28 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકા અને જિલ્લા પંચાયતનું પરિણામ ગતરોજ જાહેર કરવામાં આવ્યું. વાંસદા તાલુકા અને જિલ્લા પંચાયતનું પરિણામ સવારે 9 વાગ્યાની આસપાસ જાહેર કરવાનું શરૂ થયું હતું. સૌથી પહેલા વાંસદા જિલ્લા પંચાયતની બેઠક બારતાળનું પરિણામ જાહેર થયું, જેમાં અંબાબેન નાનુભાઈ માહલા 11,256 મતોથી ભારતીય જનતા પાર્ટી તરફથી વિજયી બન્યા હતા. ડિસિઝન ન્યૂઝ સાથે વાત કરતા તેઓ જણાવે છે કે અંબાબેન નાનુભાઈ માહલા, બારતાળ ખાનપુર જિલ્લા, નવસારી બારતાળ ખાનપુર જિલ્લા પંચાયત સીટ. ભારતીય જનતા પાર્ટી એટલે વિકાસ માટે, એટલે અમને ઘણું સારું થઈ રહ્યું છે. અત્યારે અમે જીતી ગયા એટલે લોકોના કામ કરીશું. હવે અમે વિકાસ માટેના અમે પાણી અને રસ્તા પબ્લિકને કે 10 વર્ષથી અહીંયા તાલુકામાં આપણી સરકારની આપણા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત નહીં હતી, એટલે હવે અત્યારે અમે આવ્યા છે એટલે લોકો માટે અમે કામ કરીશું, વિકાસના કામ કરીશું. અમે સાંધુભાઈ પી ગામિત ઘોડમાળ સીટના ઉમેદવાર છું અને હું 752 મતે વિજય થયો છું. અત્યારે લોકોનો જે પ્રશ્ન હોય તે અમે 100% વસૂલ કરી. મારી સરકાર છે એટલે અમે ચોક્કસ હું પ્રજાને ખાતરી આપું કે કામ ચોક્કસ થશે, એવી મારી શુભકામના છે. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ત્યારબાદ વાંસદા તાલુકાની ખાટાઆંબા બેઠક પરનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં ચંદુભાઈ કાળિયાભાઈ જાદવ 10,688 મતો મેળવી કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ડિસિઝન ન્યૂઝ સાથે તેમણે વાતચીત કરતાં કહ્યું કે ખાટામાં 11 સીટના ઉમેદવાર હું ચંદુભાઈ કાળિયાભાઈ જાદવ. ટીચરમાંથી આ સરકારની જવાબ આપવા માટે હું આ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી અને જંગી બહુમતી 1,074 જેટલા વોટથી હું જીતું છું. એનો શ્રેય મારા 14 ગામના નાનાથી નાના મોટા તમામ સક્રિય કાર્યકર્તાને જાય છે. આ સાથે 36 જેટલી મોટી મોટી મિટિંગો કરવાની અને તેમાં સંબોધન માટે હર હંમેશ માનનીય લોકલાડીલા ધારાસભ્ય અનંતભાઈનો સી ફાળો રહ્યો છે. આ ચોરોણી ગામ ખૂબ ઊંડાણનું છે. ત્યાં એક જાંબાજ વ્યક્તિ છે બારૂકભાઈ, એ પણ આજ વર્ષોથી કોંગ્રેસ છે અને એને પણ મને જીતાડવા માટે ખભે ખભે મિલાવીને ખભે ખોબા ભરીને વોટ આપ્યા છે. હું આ તબક્કે ખાતરી આપું છું કે જેટલા ખોબે ખોબે ભરીને મને મત આપ્યા છે એટલે જ ખોબે ખોબે મારીને મારે જનતાની સેવા માટે જનતાને વચ્ચે જઈશ. અસ્તુ. જનતામાં પહેલાં તો નવસારી જિલ્લાની અંદર એક મોટી સમસ્યા છે કે ગરીબ લોકોને કેરોસીનની જરૂર છે. એ કેરોસીન શા માટે સરકાર નથી આપતી? જો સરકાર ત્યાં બેસે તો આ મારો પહેલો મુદ્દો રજૂ કરવાનો રહેશે. હું મીડિયા દ્વારા એ સંદેશો આપું છું કે હવે પછી તમારા કોઈ પણ પવિત્ર મત સારા ઉમેદવાર અને કોંગ્રેસને આપશો. મારા વિજય પાછળ સૌથી વધારેમાં વધારે નાનામાં નાના પાયાના કાર્યકર્તા અને મોટામાં મોટા અને સંકલન એ મને લાગે છે. વાંદરવેલા બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં 9,304 મતોથી ચંપાબેન રૂમસીભાઈ કુંવર કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા જાહેર કરવામાં આવ્યા. તેમણે ડિસિઝન ન્યૂઝને કહ્યું કે સૌને નમસ્કાર. 26 વાંદરવેલા સીટમાં આપ સૌ બધા કાર્યકર્તા તેમજ આગેવાન ભાઈઓ તેમજ તમામ વાંદરવેલા સીટના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોનું હું સૌથી દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. જનતાએ મને જે વિશ્વાસ મૂક્યો છે એમનો પણ હું આભાર માનું છું. અમે સૌ વાંદરવેલા જિલ્લા પંચાયતમાં મને જીતાડ્યા. અમે લોકો પાસે બેકારીનો મુદ્દો, મોંઘવારીનો મુદ્દો અને મધ્યાહન ભોજનનો મુદ્દો લઈને ગયા હતા, જેથી મને જીત મળી છે. પહેલે તો હું રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ તેમજ આરોગ્યલક્ષી હું કામ કરીશ. મતદારોનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. વાંસદા તાલુકાના લોકને જેનો સૌથી બેસબરીથી ઇંતજાર હતો એવા વાંસદા તાલુકા પંચાયતની જિલ્લાની સીટ પર લગભગ 4:30 વાગે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં
સ્થાનિક ઉમેદવાર શિવેન્દ્રસિંહ સોલંકી 9,755 મત મેળવી ભારતીય જનતા પાર્ટી તરફથી વિજેતા ઘોષિત કરાયા હતા. તેઓ ડિસિઝન ન્યૂઝ સાથે વાત કરતા જણાવે છે કે વાંસદા જિલ્લા પંચાયત બેઠક ઉપરથી બિન અનામત સામાન્ય સીટ ઉપરથી મેં ઉમેદવારી કરી હતી અને આજે મારા બધા કાર્યકર્તાઓ, સરપંચો, આગેવાનો, શુભચિંતકો બધાની તનતોડ મહેનતથી અમે આ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે અને 2200 મતથી મેં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. આ વિજયનો જશ મારા કાર્યકર્તાઓ, મારા ભાઈઓ અને મારા સરપંચો અને આગેવાનોને જાય છે. એ લોકો થકી જ હું જીતો છું. આ શ્રેય હું એ લોકોને આપું છું. પબ્લિકના કોઈ પણ મુદ્દા હોય 24/7 પબ્લિક મને ફોન કરી શકે છે અને એ લોકોના પ્રશ્નો એ લોકો મારી પાસે લાવી શકે છે અને હું 99.99% 100% ખાતરી આપું છું કે હું એ લોકોના પ્રશ્નો હલ કરવા માટે પૂરેપૂરી કોશિશ કરીશ અને જ્યાં રજૂઆત કરવી પડતી હશે ત્યાં રજૂઆત કરીશ. મીડિયા દ્વારા હું એક જ સંદેશો આપવા માંગુ છું કે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. આ વાંસદા અને ઉનાઈ ને વાંસદા એક કોંગ્રેસના ગઢ ગણાતા હતા, ત્યાંથી પણ હવે કોંગ્રેસ નીકળી ગયું છે. એટલે હવે આ જાગૃત પ્રજા કોંગ્રેસને ઓળખી ગઈ છે અને હવે આ ખાલી વિકાસની પાર્ટી ભારતીય જનતા પાર્ટીને જ સમર્થન ભવિષ્યમાં પણ મળવાનું છે. આ ઉપરાંત વાંસદાની વાંગણ જિલ્લા પંચાયતની બેઠક પરથી બાપજુભાઈ ગાયકવાડ 10,340 મતો સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી વિજયી થયા હતા. વાંસદાની જિલ્લા પંચાયતની ઉનાઈ બેઠક પરથી સુમિત્રાબેન ભીખુભાઈ પટેલ 9,705 મતો મેળવી ભારતીય જનતા પાર્ટીમાંથી વિજેતા બન્યા હતા. કુલ બેઠકની વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતમાં ભાજપને 4 અને કોંગ્રેસને 3 બેઠકો ફાળે આવી હતી. વાંસદા તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો ભાજપને 15 અને કોંગ્રેસને 13 બેઠકો મળી હતી. આમ વાંસદા તાલુકાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ 5:30 વાગ્યાની આસપાસ સંપૂર્ણ જાહેર કરી દેવામાં આવ્યું હતું.